હાઈ પ્રોફાઇલ કુટ્ટણખાનાનો પર્દાફાશ. થાઇલેન્ડની 8 વિદેશી યુવતીઓ સામે રિસોર્ટમાં ચાલતા દેહ વેપાર પર પોલીસનો દરોડો. 9 આરોપીઓ ઝડપાયા. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના જોથાણ ગામમાં આવેલ અક્ષય રિસોર્ટમાં વિદેશી યુવતીઓને લાવીને ચલાવાતા હાઈ પ્રોફાઇલ કુટ્ટણખાના પર સુરત ગ્રામ્ય પોલીસે મોટો દરોડો પાડીને દેહ વિક્રયના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં રિસોર્ટના માલિક સહિત કુલ 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે મુખ્ય સૂત્રધાર સુનિલ યાદવ અને અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયા. રિસોર્ટમાંથી થાઇલેન્ડની 8 વિદેશી યુવતીઓને મુક્ત કરાઈ છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, પેરોલ સ્ક્વોડ અને ઓલપાડ સ્ટેશનની સંયુક્ત ટીમોએ આ ઓપરેશનને અંજામ આપ્યો. ગુપ્ત માહિતી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ડમી ગ્રાહક તૈયાર કરીને રિસોર્ટ પર દરોડો પાડ્યો. રિસોર્ટના રેસ્ટોરન્ટની ઉપરના રૂમોમાં અને અન્ય વિસ્તારોમાં વિદેશી યુવતીઓને રાખીને પ્રતિ ગ્રાહક પાસેથી 2000 થી 8000 રૂપિયા વસૂલીને શારીરિક સુખ વ્યવસ્થા કરવામાં આવતી હતી. પોલીસ અધિકારીઓએ કહ્યું કે રિસોર્ટના માલિક અક્ષયભાઈ કંચનલાલ ભંડારીએ મુખ્ય આરોપી સુનિલ યાદવને 5 રૂમો આપ્યા અને તેના બદલામાં દરરોજ 2000 રૂપિયા વસૂલતા હતા. આરોપી વિદેશી યુવતીઓને સુરતમાં શહેરમાંથી લાવીને રિસોર્ટમાં રાખતા અને ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ વિઝા હેઠળ તેમને ભારતમાં લાવવામાં આવતા. આ કારોબારથી આસપાસના વિસ્તારમાં સામાજિક અસર પડી રહી હતી.